આજે નવસારીના બિલીમોરા ખાતે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો છે। તમે જોઈ શકો છો કે જે રીતે લોકોએ આક્રોશ સાથે ભ્રષ્ટાચારની રજૂઆતો કરી છે, ગેરવહીવટની રજૂઆતો કરી છે, દાદાગીરી, ગુંડાગીરી ને પોલીસ પ્રશાસનના ભેદભાવપૂર્વકના વર્તનની પણ રજૂઆતો કરી છે। ગ્રામ્ય વિસ્તારમાં જમીન સંપાદનમાં અન્યાય, શિક્ષણના પ્રશ્નો છે, રસ્તાઓના પ્રશ્નો છે, અનેક સમસ્યાઓ રજૂ કરી છે। અહીંયા નગરપાલિકા વિસ્તાર જાણે બિલીમોરા ભ્રષ્ટાચાર માટે જાણીતું હોય એવા પુરાવા સાથેની રજૂઆતો મળી છે। આખા બિલીમોરા વિસ્તાર જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ને કેન્દ્રીય મંત્રીનો મત વિસ્તાર છે, એમાં જે રીતે બેફામ ગેરકાયદેસર બાંધકામો થયા છે, બેફામ રીતે ગેરકાયદેસર મંજૂરીઓ આપવામાં આવી છે, જે સત્તાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અને એનાથી પણ વિશેષ અહીંયા કોઈની હત્યા થાય કે કોઈ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશનમાં કોઈ જાય છે તો એની સાથે યોગ્ય વર્તન નથી થતું, દાદાગીરી કરવામાં આવી રહી છે, લોકોને ડરાવવા દબાવવામાં આવી રહ્યા છે। ત્યારે એવા સંજોગોમાં જનમંચ કાર્યક્રમમાં જે પણ ફરિયાદો આવી છે, આવનારા દિવસોમાં આ જનસભાથી શરૂ કરીને વિધાનસભા સુધી કોંગ્રેસ પક્ષ એના માટેની લડાઈ રજૂઆતો કરશે અને રસ્તા પર પણ ઉતરી અને લોકોના ન્યાય માટે, લોકો જે પ્રજા ટેક્સ આપે છે એ ટેક્સના પૈસાનો દુર્વ્યય થઈ રહ્યો છે, ભ્રષ્ટાચારને ગેરવહીવટ થઈ રહ્યો છે, એને રોકવા માટે ભાજપના મળતિયાઓને, ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા માટે લોકોની સાથે રહી અને લડાઈ લડવાનો આજે સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો છે। અને આપણે ટેક્સ ભરીએ છીએ અને આપણા ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે। આપણા ટેક્સના પૈસાથી એ તિજોરીમાંથી એ રાજ્યના મુખ્યમંત્રી હોય કે નગરપાલિકાનો તમારો ચીફ ઓફિસર કે ગામનો તલાટી હોય, એનો પગાર આપણા પૈસાથી ચૂકવાય છે, કોઈના ઘેરથી પૈસા આવતા નથી।